જય જવાન જય કિસાન મિત્રો, અત્યારે ગુજરાતની અંદર અને આખા ભારતની અંદર જે લીલો દુષ્કાળ પડી રહ્યો છે, જે અનાધાર વરસાદ અત્યારે માવઠું જેને કહેવાય એવો પડી રહ્યો છે, એના કારણે આ જગતના તાતને ખૂબ જ મોટું નુકસાન છે, જેની કોઈ ભરપાઈ ન થઈ શકે, જેનો કોઈ આંકડો ન હોઈ શકે. કારણ કે ખાલી પાક જ નિષ્ફળ ગયો એવું નથી, સાથે સાથે જે એનો નીરાવ હોય છે માલઢોરને ખવડાવવા માટે એ પણ નિષ્ફળ છે. સાથે સાથે જમીનોના ધોવાણ થઈ ગયા છે, જે કોઈ 1000-2000માં થાય એમ નથી. ત્યારે આપણી આ સંવેદનશીલ સરકાર, જે એના મંત્રીઓ ગમબૂટ પહેરી અને ખેતરોની અંદર આંટા મારે છે, જાણે કેમ ફિલ્મી શૂટ કરવા ગયા હોય એની જેમ. જો તમને ખરેખર સંવેદના જ હોય ને તો અત્યારે કોઈ સર્વેની જરૂર નથી. અને તમે જે ઓનલાઈન સર્વેની વાત કરો છો ને, હવે તમારી સરકારી કચેરીઓની અંદર કલેક્ટર કચેરીઓ, નાયબ મામલતદાર બેઠા હોય, આવી બધી કચેરીઓની અંદર સર્વર તમારા ચાલુ ન હોય. ચાલુની અંદર સર્વરના ધાંજ્યા હોય છે, એમાં તમે ઓનલાઈન સર્વે શું કરવાના છો? એટલે ખોટા તમે જગતના તાતની મશ્કરી કરવાની જગ્યાએ જો ખરેખર તમને સંવેદના જ હોય ને તો ખેડૂતોની જે પાક લોન છે એ માફ કરવાની સાથે સાથે દરેક ખેડૂતને 1 વીઘા દીઠ ઓછામાં ઓછા 25,000 રૂપિયા એના બેંક એકાઉન્ટમાં આવે અને ઝડપથી આવે ને તો એમ આપણે સમજીએ કે આ સંવેદનશીલ સરકાર છે. બાકી આ લોકોને તાઇફા તમારે જ્યારે કરવાના હોય છે. હમણાં 2 દિવસ પહેલાં આપણે યશસ્વી વડાપ્રધાન જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા ત્યારે કેટલા કરોડનો ધુમાડો કર્યો. ત્યાં તમને કોઈ બજેટ નડતું નથી. ખાલી ખેડૂતને, જગતના તાતને જ્યારે આવી કુદરતી આફત આવે અને ત્યારે જે કાંઈ એનું રક્ષણ થાય, એ બેઠો થઈ શકે, એ ખેતી કરવા માટે સક્ષમ રહી શકે, એના માટેના જે પેકેજ દેવાના હોય ને ત્યારે જ તમને ઘા વાગે છે. એટલે જો તમારામાં કાંઈક હવે થોડે ઘણી માનવતા વધી હોય ને તો આ ખોટા ધાંધ્યા કરવાની જગ્યાએ ઝડપમાં ઝડપ દરેક ખેડૂતને વીઘા દીઠ 25,000નું એકદમ બેંક ટ્રાન્સફરમાં એને સહાય મળી રહી ને એવું કરો. કારણ કે જગતનો તાત કોઈ દિવસ કોઈ પાસે લાંબો હાથ કરીને ભીખ નથી માગતો. એ એની ઉપજ લેવા માટે ખુલ્લા આકાશમાં એની સંપત્તિને છોડીને આવતો હોય છે. બાકી તમે અને આપણા ઉદ્યોગપતિઓ નાના કાંઈ ધંધા કરો ને તો એને 2 તાળા મારવા પડતા હોય છે. જગતનો તાત ઉપરવાળાના ભરોસે પોતાની આખી આજીવિકા વાવણી સમય નાખી દેતો હોય છે. એટલે આ ખેડૂતને અત્યારે જે એનો કપરો સમય આવ્યો છે, જે કુદરતે થપાટ મારી છે અત્યારે, એનાથી એને ઉગારવા માટે સરકાર ઝડપમાં ઝડપ આ દરેક ખેડૂતના ખાતામાં 25,000 વીઘા દીઠ નાખી અને ખેડૂતને એક સન્માન રાશિ આપે એવી આપણી માંગણી છે. એટલા માટે આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય ને તો શેર કરજો, જેથી કરીને સરકાર સુધી પહોંચી શકે અને આ મૂંગી અને બહેરી સરકારના કાને પોગી અને કદાચ કંઈક ફેરફાર થાય તો. જય જવાન જય કિસાન.